બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન અર્બન બીએમસી ગુજરાત સરકાર. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 22મી મે થી 5મી જૂન એટલે કે આ 15 દિવસનું પખવાડિયું નો સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકનો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરી અને આપણા સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું એક સ્વપ્ન જોયું છે. કહેવાનો પર્પઝ એ છે કે લોકોની હેબિટ બદલવાનું. એના જ પગલા રૂપ વેરાવળ અને સોમનાથ નગરપાલિકા દ્વારા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબ અને ચીફ ઓફિસર પાર્થિવભાઈની આગેવાનીમાં એક બહુ જ સરસ નાગરિકો માટે આજે એક સેમિનાર ગોઠવો કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, દુરુપયોગ અને પ્લાસ્ટિકની સાથે શું બીજો આપણે ઓલ્ટરનેટિવ આપી શકીએ એનું જાહેર જનતા માટે બહુ જ સરસ એક આખો આજે સેમિનાર ગોઠવો હતો કે જેમાં મને ભાવનગરથી મુખ્ય વક્તા તરીકે આવવાનો ખૂબ આનંદ થયો. બહોળી સંખ્યામાં નગરજનોએ જેનો લાભ લીધો કે જે કઈ છે આપણે આપણી જીવનમાં ટેવ બદલવાની છે. ફક્ત પ્લાસ્ટિક જીવનમાં જરૂરી છે નથી એવું કહેતો, પણ એનો ઉપયોગ કેમ ઓછો કરવો. મેં હંમેશા બે સ્લોગન આપ્યા છે કે સાથ મેં રખે થેલા, ન કરે अपने देश को मेला. બીજી વસ્તુ રિફ્યુઝ ધેટ યુ કાન્ટ રીયુઝ, કે જે વસ્તુને તમે રીયુઝ નથી થતી એને રિફ્યુઝ કરો. દરેક વ્યક્તિ પોતાના ઇન્ડિવિડ્યુઅલ લેવલે કંઈક ને કંઈક યોગદાન આપે તો વેરાવળ નગરપાલિકા કે સોમનાથ કે ગીર સોમનાથમાં ચોક્કસ બહુ નજીકના ભવિષ્યમાં એને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવી શકીએ. આજના સેમિનાર પછી દરેક નાગરિકોને પણ મારી અપીલ છે કે જીવનમાં શક્ય તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી અને નગરપાલિકાને આપણે બને એટલો ઉપયોગ કરી અને સ્વચ્છ બનાવીએ. થેન્ક યુ.